હવે નજર કરીએ અમદાવાદથી સમાચાર। હાટકેશ્વર બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર। વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે। રૂપિયા 9,31,00,000ના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે। બ્રિજ તોડવા માટે એમસીએ જાહેર કર્યું છે ટેન્ડર। 40 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થયું હતું। અગાઉ રાજસ્થાનની કંપનીએ તોડી અને નવો બનાવવા માટે ટેન્ડર ભર્યું હતું। 118 કરોડના ખર્ચે બ્રિજને તોડીને નવો બનાવવાનું હતું ટેન્ડર, પરંતુ હવે બહાર પાડવામાં આવ્યું છે તે ટેન્ડર 9,31,00,000નું છે કે જેમાં બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવશે। હાટકેશ્વર બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા। ઘણીવાર ટેન્ડરો નીલ આવ્યા હતા, સિંગલ આવ્યા હતા। પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને એને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલિશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને 21 દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે कि 40 करोड़ की लागत से बनाया गया इस ब्रिज पर यदि भ्रष्टाचार नहीं होता तो 1000 दिन तक अहमदाबाद शहर की जनता को परेशान ना होना पड़ता और अहमदाबाद शहर की जनता का जो पैसा था उसे ऐसा बर्बाद ना करना पड़ता। વિરોધમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા છે। બનાસકાંઠા કોંગ્રેસ એમપી ભાજપ એમએલએ એક સાથે દેખાયા છે। બાબરમાં ઠાકોર સમાજની રેલીમાં નેતાઓ પણ જોડાયા। અસામાજિક તત્વો સામેની રેલીમાં નેતાઓ પણ જોડાયા। સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રેલીમાં જોડાયા। બાબરમાં ગઈકાલે એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કરતા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે। બનાવના વિરોધમાં સમાજના આગેવાનોએ રેલી યોજી બાબર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે કે જેમાં ભાજપના એમએલએ અને કોંગ્રેસના એમપી સાથે જોવા મળ્યા છે। કદાચ આ અત્યાર સુધીની પહેલી ઘટના હશે કે જેમાં અલગ અલગ પક્ષના બંને નેતાઓ એક સાથે એક રેલીમાં એક ઉદ્દેશ સાથે નીકળતા હોય। સ્વરૂપજી કે જેઓ હાલમાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા અને ગેનીબેન કે જેઓ જાયન્ટ કિલર તરીકે ઓળખાઈ રહ્યા છે, ઠાકોર સમાજમાંથી બંને એક સાથે રેલીમાં જોડાયા હતા। વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ। ગોંડલમાં ગણેશ જાડેજાની ચેલેન્જ બાદ પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની મુલાકાત બાદ થયેલા હોબાળા બાદ અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું। સૌરાષ્ટ્રમાં કહેવત છે, માની ગાળ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે। હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું। ફરી ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું એમ પણ તેમણે કહ્યું છે। સાથે જ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથિરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જે અલ્પેશે આ વાત કરી હતી। તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે, તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ, પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં। સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે। કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે। આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં, આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો? એક સાહેબ અમે વારે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જવું ત્યારે ફરવાના છે। અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું। અમદાવાદમાં ભાજપના પૂર્વ સાંસદે જ ભાજપ એમએલએને પત્ર લખ્યો છે। અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે વટવાના એમએલએ બાબુસિંહ જાદવને લખ્યો લેટર। ધસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામના લોકોને મુશ્કેલી અંગે લખ્યો પત્ર। ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ લોકોએ સાંસદને કરી હતી રજૂઆત। ગ્રામજનોએ પત્રમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો। ગામમાં સરપંચના પતિ કરે છે રાજ। સ્થાનિકોએ અગાઉ સ્થાનિક ધારાસભ્યને કરી હતી રજૂઆત। સાંસદે ધારાસભ્યને પત્ર લખી નિરાકરણ લાવવા કર્યો પ્રયાસ।
વડોદરામાં જન્મનો બોગસ દાખલો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધાર કાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો. જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો. પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું બહાર આવ્યું. આધાર કાર્ડ કચેરીના અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. મૂળ યુપીનો પરિવાર હાલમાં વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં રહી શાકભાજીનો ધંધો કરે છે. પોલીસે માતા પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તો અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે. જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું. તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે? તો એ વસ્તુ પણ એ થઈ. બીજું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં 2020 પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં QR કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય. તો QR કોડ સ્કેન करता પણ એ 404 सर्वर एरर है. मैं हूँ तो यूपी का, जन्म मेरा यूपी से हुआ है. मैं इधर रहता हूँ अपने गुजरात में, सब्जी का धंधा करता हूँ. फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं, तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला, लोगों ने बोला निकलवा देता हूँ इधर ही. तो मैंने निकलवाया तो उधर 600 रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए. तो बोला मतलब पता लगा तो 18 से 20 साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पे. तो लोगों ने बोला इधर बनता है ऑफिस पे. तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया. तो मतलब वो सर बोले जन्म दाखिला जो है ना वो डुप्लीकेट है. કચ્છથી સમાચાર. મુન્દ્રામાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે. મુન્દ્રામાંથી 8 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી. સુખ પરવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. ઘૂસણખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4 મહિલા, 2 પુરુષ અને 2 બાળક સહિત 8 બાંગ્લાદેશી ઝડપાયા છે. 8 પૈકી 5 લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના 3 અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા, જે કચ્છથી ઝડપાયા છે. સુરત શહેરમાં વધુ 2 ખંડણીખોર ઝડપાયા છે. સલાબતપુરા પોલીસે 2ની કરી છે ધરપકડ. શહેરના કોંગ્રેસના લઘુમતી મોરચાના યુથ પ્રમુખ નુરુ શેખ સહિત 2ની ધરપકડ થઈ છે. 10 લાખની માંગી હતી ખંડણી. ફરિયાદીના બાંધકામને ગેરકાયદેસર બતાવી તોડી નાખવાની ધમકી આપી હતી અને ઉઘરાવી હતી ખંડણી. પોલીસે ચટકું ગોઠવી 50,000ના રંગે હાથે ખંડણી લેતા ઝડપી પાડ્યા છે. સલાબતપુરા પોલીસે સાગરીત સાદિક અલી નૂર શેખની ધરપકડ કરી છે. જાડેશ્વર ટોલટેક્સ પર ટોલ કર્મચારીઓની પીટાઈના મામલે ભાજપ અગ્રણીના પુત્ર અભિષેક પટેલની સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ છે. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત 4 લોકોએ કરી હતી પીટાઈ. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા બાબતે થઈ હતી માથાકૂટ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે બબાલ થઈ હતી અને બબાલને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સત્તાવાર રીતે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. મહેસાણામાં પાર્કિંગ મુદ્દે દે ધનાધન થઈ ગઈ હતી. મહેસાણાના અંબાસર ગામની ઘટના છે. રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી સિગરેટ પીતો હતો યુવક. બાઇક રોડની સાઈડમાં મૂકવાની કહેતા યુવક ઉશ્કેરાયો. બાઇક લઈને તો ગયો છે પણ પાછો આવી માથાકૂટ કરી. બીજા શખ્સને લઈને આવી પાર્લર પર ધમાલ કરી હતી. ધોકા, સ્ટીલના ટેબલ અને ગરદાપાટુથી માર્યા હતા. પાર્લર માલિક સનદ પટેલે નોંધાવી છે ફરિયાદ. ઠાકોર વૃષભ, ઠાકોર આશિષજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ. લાંગણજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. દાહોદમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે. પોલીસે મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયાના 2 એકાઉન્ટન્ટ અને 2 ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે. તો દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કચેરીમાં ખંભાતી તાળા દેખાઈ રહ્યા છે. 35 એજન્સીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે, જે બાદ પણ એજન્સીઓના પ્રોપરાઇટરના નામો જાહેર કરવામાં તંત્રના ઠાગાઠૈયા દેખાઈ રહ્યા છે. આ બનાવમાં દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ. ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓ અને એજન્સીઓના પ્રોપરાઇટરના નામો નથી ખબર. તાલુકામાં અહીંયા જે મનરેગાનો સ્ટાફ છે, જે મેન સ્ટાફ છે, તે લોકોને અરેસ્ટ કરેલા છે અને જે બીજા સ્ટાફ છે તે કોઈ હાજર નથી અત્યારે. એટલે રેકર્ડ ઉપરથી એ પ્રોપરેટરના નામ હજુ મળી આવ્યા નથી. જે કામગીરી ચાલુ છે, જે મળીએથી પ્રોપરેટરના નામને માહિતી એની રજૂ કરવામાં આવશે.
રાજકોટથી સમાચાર. તોરણિયાના સરપંચ કોર્ટમાં હાજર થયા છે. મહિલાઓના સુરક્ષા ઘેરા વચ્ચે કોર્ટમાં હાજર થયા છે. પોલીસ પર ત્રાસ અને દાદાગીરીનો આરોપ છે. પોલીસે સરપંચના મકાનને બાનમાં લીધું હતું. કોર્ટે કાલે સરપંચના જામીન રદ કર્યા હતા. પોલીસ પર પિતા પુત્રને મારનો લગાવ્યો હતો આરોપ. નદીમાં રેતીની ચોરી માટે બનાવેલા ગેરકાયદે રસ્તાઓને આખરે તોડી પડાયા છે. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓએ શેખપર ભોગાવ નદીમાં રેતી ચોરી માટે વહેણ રોકીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દીધા હતા. આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રેતી ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ બનાવ બાદ તંત્રે ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ, રેતી સહિતના ખનીજોનું ખનન કરતા ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા તેમજ વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ જે મૂળી તાલુકાના શેખપર ગામ નજીક ભોગાવો નદીમાં ગેરકાયદેસર રસ્તાનું નિર્માણ કરી ત્યાંથી જે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે ડમ્પર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા. સમગ્ર મામલે તાત્કાલિક વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને તે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માટે ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રસ્તાઓ છે તંત્ર દ્વારા હાલ તોડી પાડવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રેતી સહિતના જે ખનીજોનું ખનન છે તેને અટકાવવા માટે તંત્ર દ્વારા હાલ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, શેખપર. નર્મદાના નાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવા મામલે ફરિયાદ. લોડર ચડાવીને કચરી નાખવાની કોશિશ કરનાર ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી. નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું સામે આવ્યું. ગેરકાયદે રેતી ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા. બાઇક પર ટ્રક ચડાવીને કચરી નાખવાનો પ્રયાસ થયો હતો. પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી. રાજકોટથી સમાચાર. ઈશાન મેમણ નામના યુવકની હત્યાનો મામલો. મુખ્ય આરોપી અમન ચૌહાણની ધરપકડ થઈ છે. આરોપીની પૂછપરછમાં હત્યાને લઈને ખુલાસો થયો. પત્નીને પરેશાન કરતો હોવાથી કરી હતી હત્યા. અમન સહિત 3 શખ્સોએ કરી હત્યા. અફઝલ અને સાહિલની અગાઉ કરી છે ધરપકડ. સુરતના કઠોરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીએ વકીલ પર કર્યો હુમલો. જામીન પર છૂટ્યા બાદ હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કર્યો છે. આરોપી પ્રકાશ મહેસુરિયા અને તેમના પુત્ર આયુષ મહેસુરિયા દ્વારા વકીલ સૌરભ પર ધારિયા વડે હુમલો કરાયો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલ ખસેડાયા. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી પ્રકાશ મહેસુરિયાએ 2020માં અરવિંદ સોલંકી નામક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો, જેને પ્રકાશ મહેસુરિયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી પણ આપી હતી. આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મહેસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મહેસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે. વડોદરાથી સમાચાર. ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત. ધોરણ 11નું પરિણામ લઈને આવતા અકસ્માત સર્જાયો. મોટા ફોફળિયા ઝાંઝર રોડ પર અકસ્માત. બાઇક સવાર 4માંથી 2ના મોત. બાઇક પર સવાર 4 યુવકો શિનોર તાલુકાના ઝાંઝર ગામના હોવાનું સામે આવ્યું. બાઇક પર સવાર 4 યુવકો પૈકી 2ના મોત થયા છે, જ્યારે અન્ય 2ને પગને હાથમાં ઈજાઓ પહોંચી છે. સુરતમાં માર્ગ અકસ્માતના બનાવમાં અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને અન્ય બાઇક ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું. બેંકના આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો. 2 બાઇક વચ્ચે થયેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોપેડ ચાલક મસ્તકનું સારવાર દરમિયાન મોત થયાનું જાણકારી છે, જ્યારે તે કોટક બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
સર ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી 3 થી 6 મેના વરસાદ ત્રટકશે. આખા ગુજરાતમાં પડશે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે. ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. 3 થી 6 મેના વરસાદ પડી શકે છે. ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. 4 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે. 5મી મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. 6મી મે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है. 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું. ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે. 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી વિરામ બાદ આપનું સ્વાગત છે. ખેડાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કરંટ લાગતા 3 લોકોના મૃત્યુ થયા. કુવાની મોટરનો કરંટ લાગવાથી માતા, પુત્ર અને પુત્રીનું મોત થયું હતું. ખેતરની ઉરડીમાં 2 વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગતા તેની માતા દીકરીને બચાવવા ગયા હતા. દીકરીને બચાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો, તો માતાની સાથે ઉરડીમાં પહોંચેલા 8 વર્ષીય પુત્રને પણ કરંટ લાગ્યો. વધુમાં માતા, પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ કરંટ લાગ્યો. જો કે આ ઘટનામાં લીલાબેન ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે, જ્યારે માતા, પુત્ર અને પુત્રીના મોત થયા છે. આમ એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા. કુવાની ટેસ્ટ લાઈન હતી બોરની 10 HP મોટરની. હવે એની અંદર શું વાયર કે ફાયર થયેલો હતો ને આવા એ લાઇટ 9 વાગે આવે તો લાઇટ જોવા માટે શીરો આમ ગોળ થઈને લાઈન જોવે એ રીતના જોવે. એની અંદર બેન જે હતા એ બેનના હાથમાં આવી ગયો કર વાયર. પછી પેલો છોકરો રડતો રડતો આવ્યો એટલે પછી છોકરો ગયો તે છોકરો ચોંટી ગયો ને પાછળ પેલી જે નાનું છોકરું હતું એ તો કેડમાં થયું. એમાં પછી જે એમના સાસુમાં છે એ સાસુમાં પછી ગયા ખોટું લે, પણ એમને થોડો કરંટ પછી એ ખોટું મારી એટલે એમને થોડો કરંટ તો લાગ્યો જ છે. ઘરની અંદર જે પાણી હતું એક ઓરડી સાથે, અને ઓરડી પાણીને ટચ કરવા જે નાની બેબી ગઈ અને નાની દીકરીને કરંટ આવ્યો અને એને બચાવવા જતાં એના મધર અને એનો ભાઈ 8 વર્ષનો ત્રણેયને કરંટ આવતા 3 લોકોના દુઃખદ મૃત્યુ થયેલ છે. પોલીસ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી ગયેલી અને જે કંઈ જરૂરી કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહી જે કરવાની થાય એ તાત્કાલિક અમારા ડાકોર પીઆઈ અને એમનો સ્ટાફ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અંકલેશ્વરના પાનોલી નહેરમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ થયું છે. નહેર ક્રોસ કરતી વખતે પગ લપસતા યુવાન ડૂબ્યો હતો. મહારાજાનગર નજીક નહેરમાંથી યુવાન તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાન રાહુલ ઠાકોર, ઉંમર વર્ષ 27નો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના કિમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશનું અનોખી રીતે વિરોધ કરાયો છે. કિમ ઓવરબ્રિજ પર પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઝંડા લગાડવામાં આવ્યા છે. રોડ પર ઝંડા લગાવી પાકિસ્તાન બાંગ્લાદેશ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આતંકવાદ બંધ કરો સહિતના સૂત્ર લખાયા છે. પાસપોર્ટ રિન્યુઅલને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકે. ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર થવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટની હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. વિદેશ જવા અંગેની શરતો અંગે પાસપોર્ટ ઓથોરિટી પાસે સત્તા નહીં રહે. આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યૂ કરવો તે નક્કી ટ્રાયલ કોર્ટ કરશે, પાસપોર્ટ ઓથોરિટી નહીં. હાઈકોર્ટે કહ્યું કે વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી મૂળભૂત બંધારણીય અધિકાર. કેન્દ્ર સરકારના નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર 1 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ કરતી હતી. અરજદાર અદાલતમાં જાય તો 3 થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થતા હતા.
પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટે આ કિસ્સામાં ઠેરવ્યું કે કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવું જોઈએ. આ સિદ્ધાંતોને લાગુ કરતા હાઈકોર્ટે આરોપીના પાસપોર્ટને 10 વર્ષ માટે રિન્યુ કરવા માટે હુકમ કર્યો. ટ્રાયલ કોર્ટ છે એ જ્યારે એવું કન્ડિશન મૂકતી હોય કે વિધાઉટ પરમિશન ઓફ ટ્રાયલ કોર્ટ તે પરદેશ ના જઈ શકે તો પછી પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવા માટે પાસપોર્ટ ઓથોરિટીને કોઈ ઓબ્જેક્શન ના હોતી, કેમ કે અલ્ટિમેટલી ટ્રાવેલ કરવાની અને પાછા આવવાની કન્ડિશન્સ એ ટ્રાયલ કોર્ટ ઇમ્પોઝ કરવાની હોય છે. એટલે એ બધું જે છે એ ટ્રાયલ કોર્ટના પરવ્યુમાં આવે છે અને પાસપોર્ટ ઓથોરિટીના પરવ્યુમાં નથી આવતું. તો હાલમાં 10 વર્ષ માટે રિન્યુ થઈ શકશે જે કહેવામાં આવ્યું છે. વિદેશ જવાની શરતો પર ટ્રાયલ કોર્ટ નિર્ણય કરશે એ પણ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના જાતિ જનગણનાના નિર્ણયને બોટાદ જિલ્લા કોંગ્રેસે વધાવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને ઉજવણી કરી. સરકારના નિર્ણયને રાહુલ ગાંધી અને કોંગ્રેસની જીત ગણાવી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય કુમાર લલ્લાએ કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી નાના સમાજના લોકોને અનામત તકી ફાયદો થશે. શહેરના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન અંતર્ગત બેઠક અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. जिसकी जितनी संख्या वारी उसकी उतनी हिस्सेदारी तय करने का जो प्रावधान किया है आदरणीय राहुल गांधी जी ने, और उन्होंने गवर्नमेंट से कहा है, जातिगत जनगणना जो गवर्नमेंट ने स्वीकृत किया है कैबिनेट में. અંબાજી મંદિરને મળી અનોખી ભેટ. રાજકોટના ભક્તે અર્પણ કર્યું ₹3.11 લાખની કિંમતનું ચાંદીનું સ્ટેન્ડ. અંબાજી ધામમાં ભગવાનને રાજભોગની થાળ મૂકવા માટે ચાંદી સ્ટેન્ડ અર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટના એક વ્યક્તિ તરફથી પુત્રના જન્મ પ્રસંગે આ ભેટ આપવામાં આવી. અંદાજે ₹3.11 લાખની કિંમતનું સ્ટેન્ડ મંદિરમાં અર્પણ કરાયું, જેનું વજન અંદાજે 3 કિલો 261 ગ્રામ છે. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંચામૃત ડેરીની પશુપાલકોને મોટી ભેટ. પંચામૃત ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ₹20નો ભાવ વધારો કરાયો છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે કરી જાહેરાત. હવે આગામી દિવસોમાં પશુપાલકોને ₹840 પ્રતિ કિલો ફેટના ચૂકવવામાં આવશે. હાલ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ ₹820 ચૂકવાયા છે. પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીના હસ્તે 285 કરોડના UHT મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરાયું. ગૌસોટ ટેકનોલોજીથી આ પ્લાન્ટમાં દૂધનું ઉત્પાદન કરવામાં આવશે. વિશ્વકક્ષાના પ્રોસેસિંગ પ્લાન્ટથી દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોની આવકમાં વધારો થશે. રાજકોટના ધોરાજીમાં લગ્નમાં મારામારી થઈ છે. ધોરાજીના ફરેણી રોડના વિસ્તારમાં લગ્ન પ્રસંગ ધીંગાણામાં ફેરવાઈ ગયો. લગ્ન પ્રસંગમાં છરી, ધોકા, પાઇપ ઉડ્યા. લગ્નના ફુલેકામાં નજીવી બાબતે છરી અને ધોકાથી સામસામે હુમલો કરવામાં આવ્યો. લગ્નમાં અનુજાતિ અને દેવી પૂજક સમાજના યુવકો બાખડ્યા હતા. યુવકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સામસામે મારી અને 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ધોરાજી સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. અરવલ્લી મેઘરજના પંચાલ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની. રોલા ગામની સીમમાં મોટરસાયકલ ચાલકને લીધા અડફેટે. અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી થયો ફરાર. અકસ્માતમાં 55 વર્ષીય ઉકરડીના ભુલાભાઈનું સારવાર દરમિયાન નીપજ્યું છે મોત. મૃતકના પરિવારજનોએ અજાણ્યા વાહન સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિંધુ નદીનું પાણી રોકવામાં આવે તો ફાયદો જમ્મુ કાશ્મીરને જ થઈ શકે છે. આખરે કેવી રીતે? ન્યૂઝ 18 સંવાદદાતાએ ઝેલમ નદીના પાણીના પ્રવાહને કેવી રીતે અલગ અલગ જગ્યાએ બદલી શકાય અને તેનાથી જમ્મુ કાશ્મીરને શું ફાયદો થાય તેની વિગતો આપી. ये जो आप टनल देख रहे हैं ये ना ही रोड की टनल है और ना ही ये रेलवे टनल है. मैं आपको बता दूं ये पानी की टनल है. आप सोच रहे होंगे पानी की टनल कैसे हो सकती है, और वो भी इन पहाड़ों के नीचे. जिस तरीके से इंडस वाटर ट्रीटी को फिलहाल सस्पेंड कर दिया गया और लोग जानना चाहते हैं कि कहां ले जाया जा सकता है पानी, किस तरीके से पानी को मोड़ा जा सकता है. यहां से दरियाई जहलिम का पानी बहता था इस पहाड़ के दामन से. दरियाई जहलिम तो बहुत दूर है, लेकिन एक जमाना था यहां से पानी बहता था. जी हां, 1902 में यहां पे एक पावर प्रोजेक्ट बनाया गया था क्योंकि दरियाई जहलिम के पानी को मोड़ा गया था. और मैं दिखाने की कोशिश करूंगा यहां पे किस तरीके की टनल्स बनी थी. मैं विजय को कहूं थोड़ा सा जल्दी आ जाए, हालांकि
बहुत लंबी ये टनल है, अंडरग्राउंड टनल है, और ये 1902 में तामीर की गई है, 1902 से पहले, क्योंकि 1902 में पावर प्रोजेक्ट चल रहा था। 9 मेगावाट का पावर प्रोजेक्ट जो है वो यहां पे बनाया गया था, और ये आप टनल देख सकते हैं। और तब ये पावर प्रोजेक्ट साउथ एशिया के पहले पावर प्रोजेक्ट्स में था। ये पावर प्रोजेक्ट बनने के बाद ही कश्मीर को पहली बार, इस खासतौर से नॉर्थ कश्मीर को बिजली मिली, और ये तब बनाया था मेजर एलन ने, जो इंजीनियर थे, कनाडा में बॉर्न हुए थे, और उसके बाद ये पूरा पावर प्रोजेक्ट बनाया गया था। और ये टनल आप देख सकते हैं। कोशिश करूंगा मैं थोड़ा आगे चलने की, क्योंकि काफी सारे लोग जानना चाहते हैं कि किस तरीके से दरिया जहलम के पानी को मोड़ा जा सकता है, और अगर दरिया जहलम के पानी को इसी तरीके से जगह जगह पे मोड़ा गया तो बहुत ज्यादा बिजली जनरेट हो सकती है, जो अभी मुमकिन नहीं था, क्योंकि इंडस वाटर ट्रीटी के तहत कहीं पर भी दरियाई जहलम के पानी को ना मोड़ा जा सकता था और ना ही उसे डाइवर्ट किया जा सकता था। लेकिन अगर इस तरीके की टनल्स बनाई गई, दरिया जहलम के पानी को हाई अल्टीट्यूड पे इन करके लो अल्टीट्यूड पे एग्जिट करके वहां पर बहुत बड़े बड़े टरबाइन चलाए जा सकते हैं। तो ये जो पावर प्रोजेक्ट है, ये साउथ एशिया के पहले पावर प्रोजेक्ट्स में से एक था। पहले इसकी कैपेसिटी 9 मेगावाट की थी, तब 9 मेगावाट बहुत होता था और पूरा कश्मीर उससे बिजली हासिल करता था। और जो कश्मीर के सिल्क फैक्ट्री थी, यानी जो श्रीनगर की सिल्क फैक्ट्री थी, वो इसी बिजली से चलती थी। तो उससे आप अंदाजा लगा सकते हैं कि कितना इंपॉर्टेंट रहा होगा ये प्रोजेक्ट। और मैं दिखाने की कोशिश करूंगा, विजय को कहूंगा थोड़ा सा जल्दी चले। ये जो સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।